સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પંચમહાલથી। શહેરા તાલુકાના સાડીસમડી ગામે યુવતીએ લગ્નના 2 દિવસ બાદ ઘર નજીકમાં આવેલા કૂવામાં કૂદી મોતને વાલું કર્યું। 10 તારીખના રોજ સાડીસમડી ગામની યુવતીના લગ્ન પાલીખડા ગામે સમાજના રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા। લગ્નમાં દહેજની રકમમાં સોનાનો લોકેટ અને દોરો અપાયો હતો, જે ચેક કરાવતા જૂઠો નીકળ્યો। દહેજમાં આપેલી રકમ જુઠ્ઠી માલુમ પડતા યુવતીએ નજીકમાં આવેલા વરિયાલ ગામના ખેતરના કૂવામાં કૂદી આપઘાત કર્યો। પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે લાવી હતી। આ સમગ્ર બનેલી ઘટનાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસનો દોર શરૂ કર્યો। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। કયા ગામનો બનાવ છે? શું ઘટના બની છે? શું હકીકત છે? ગામ સાડીસમડીનો બનાવ છે। છોકરીના લગ્ન 10 તારીખે થયા હતા। સોનાના દાગીના કરીને જૂઠા દાગીના ચડાવવામાં આવ્યા હતા। એ દાગીના ચેક કરવામાં આવ્યા। તે દાગીના જૂઠા નીકળવાથી છોકરીને ખોટું લાગવાથી છોકરી કૂવામાં પડીને આપઘાત કર્યા હતા। કઈ જગ્યા પર કૂવામાં પડીને લગ્ન કઈ જગ્યાએ થયા? પાલીખંડા લગ્ન થયા અને વરિયાળ નજીક એક કૂવો આવેલો છે। એ કૂવાની અંદર ચંપલના આધારે શોધખોળ કરીને અમે તપાસ કરી હતી। અમે પોલીસને જાણ કરી, પોલીસને બોલાવી, ફાયર બ્રિગેડને બોલાવી અને પછી લાશને બહાર કાઢી અને અમે શહેરા પોલીસ સ્ટેશનમાં આવી અરજી નોંધ કરી હતી। દાગીના કયા કયા હતા? દોરો અને લોકેટ। શું નામ તમારું? કનુભાઈ શું થાય છે? ભાણેજ થાય છે।